અમદાવાદમાં આત્મહત્યાની એક ઘટના સામે આવી છે, જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ અમદાવાદમાં યુવકે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી। એમેઝોનના ડિલિવરી બોયે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી। ચાંદલોડિયાના નવીન કુમાર પ્રજાપતિ નામના યુવકે આત્મહત્યા કરી લીધી। લોનની ઉઘરાણી કરનારાઓના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ। 18મી જૂને ઘરેથી નીકળ્યા બાદ ફોન સ્વિચ ઓફ કર્યો હતો। પરિવારજનોએ શોધખોળ કરતા નર્મદાની કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો। કેનાલ નજીકથી ટુ વ્હીલર અને ડેકીમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી। લોનવાળા હેરાન કરતા હોવાથી સુસાઇડ કર્યા હોવાનો નોટમાં ઉલ્લેખ। નોટમાં સાહિલ રબારી અને બળદેવ માલધારીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો। હપ્તા ભરવા માટે દબાણ કરતા હોવાનો આરોપ। પત્ની સોનલ પ્રજાપતિએ બંને સામે ફરિયાદ નોંધાવી।